નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ। સૌપ્રથમ વાત કરીશું વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવનાર 25-26 જાન્યુઆરીએ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે। જો કે આ કોન્સર્ટ યોજાય તે પહેલા ફરી એકવાર વિવાદમાં આવ્યો છે। ફરી એકવાર આ કોન્સર્ટ ચર્ચામાં આવ્યો છે। પહેલા તેની ટિકિટ વહેંચણીને લઈ તે વિવાદમાં આવ્યો હતો। હવે પાર્કિંગ વ્યવસ્થા ન હોવાનો દાવો થયો છે, કારણ કે કોલ્ડપ્લે બુક માય શો વેબસાઇટ પર એવો દાવો કર્યો છે કે જેમણે પણ ટિકિટ ખરીદે છે, જેમણે પણ ટિકિટ મેળવી છે, તે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં આવે, કારણ કે પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી। સવાલ એ છે કે હજારો રૂપિયાની ટિકિટ લેવામાં આવે છે, શું તેમની જવાબદારી નથી કે લોકોને પાર્કિંગની વ્યવસ્થા આપવામાં આવે? 1 લાખ જેટલા દર્શકો અહીંયા આવવાના છે, છતાં તેમના માટે પાર્કિંગની વ્યવસ્થા કેમ નહીં, તે એક મોટો સવાલ છે। અગાઉ પણ આ કોલ્ડપ્લે કોન્સર્ટ એટલા માટે વિવાદમાં આવ્યો હતો, એવી જાણકારી મળી હતી કે કદાચ અહીંયા બ્લેકમાં પણ ટિકિટ વેચવામાં આવી રહી છે, પૈસાનું અહીંયા ક્યાંક હેરફેર થઈ રહી છે, તેવી વાત થતી હતી। અને હવે પાર્કિંગને લઈ વિવાદમાં આવ્યું છે કે લોકોને કહેવામાં આવ્યું કે ભલે તમે હજારોની ટિકિટ ખરીદી, પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં આવો, અહીંયા મારી જોડે પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી। અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। ઉમંગ, આ એક એવો કોન્સર્ટ કે જે એક શો માટે હજારો રૂપિયા લે છે, આમ તો ઘણી બધી ટિકિટો લાખોમાં પણ વેચાય છે, અને તમે ત્યાં જાઓ પરંતુ તમારે પોતાની કાર કે બાઇક લઈને, પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં આવો તેવું તેઓ ફરજ પાડી રહ્યા છે। મુખ્યત્વે વિકાસ કેવું લાગે છે કે કોન્સર્ટને 100% કોઈ પણ કારણોસર છે ચર્ચામાં રહેવું છે। આની પહેલાં પણ જ્યારે કોન્સર્ટ આવ્યો ત્યારે પણ ઘણી બધી વાતો થઈ હતી અને કોન્સર્ટ છે ચર્ચામાં આવ્યો હતો। અને બીજી વખત એ રીતે ચર્ચામાં આવે છે કે ભાઈ આપણું વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે કે જેનું સંચાલન જીસીએ કરે છે। હવે જે આયોજકો છે એમણે જીસીએ પાસેથી કોઈ પણ પ્રકારની એવી વાત નથી કરી કે પાર્કિંગની વ્યવસ્થા કેવી રીતે કરવી। અલબત્ત પોલીસ સાથે પણ કોઈ પણ પ્રકારની એવી મિટિંગ નથી કરી। હા, મિટિંગ થઈ પોલીસ સાથે, પણ એ બંદોબસ્તને લઈને થઈ। એવી માંગણી નથી કરવામાં કે પાર્કિંગ વ્યવસ્થા શું કરવી, કેવી રીતે કરવી, કારણ કે જીસીએ જે આખા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું સંચાલન કરે છે એમણે પાર્કિંગ પ્લોટની જે વ્યવસ્થાઓ છે અલગ અલગ ખાનગી કંપનીઓને આપેલી છે, અને એ જ ખાનગી કંપનીઓનો સંપર્ક છે જે તે એજન્સી જ્યાં કોઈ ઇવેન્ટ કરવા માંગતી હોય નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર, તો એમનો સંપર્ક કરી અને પાર્કિંગની વ્યવસ્થા કરવાની હોય છે। અલબત્ત આમ જોવા જાઓ તો એ બહુ સારી બાબત છે કે એક એવું તો કહે છે કે કોન્સર્ટવાળા કે ભાઈ તમે તમારું વ્હીકલ લઈને નહીં આવતા, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વાપરજો, આમ નહીં તો આમ એએમસીની તિજોરીને ફાયદો થવાનો છે। લોકોએ પણ સમજવું જોઈએ કે જો આવડી મોટી ઇવેન્ટની અંદર આપણે જઈએ છીએ, પાર્કિંગની વ્યવસ્થા ખુદ જો આ લોકો કોન્સર્ટવાળા ના પાડતા હોય તો હું એમ કહું છું કે કોન્સર્ટની ભલે 1000 રૂપિયાની ટિકિટ લીધી હોય, પરંતુ કોન્સર્ટમાં જતા વખતે પણ એક વખત વિચારવું જોઈએ કે જો એ આયોજકો આ પ્રકારની પણ વ્યવસ્થા ન કરી શકતા હોય તો કોન્સર્ટમાં જઈને આપણે શું કરીશું। બીજી વાત, જો જવું જોઈએ તો આપણી પાસે મેટ્રોની ખૂબ સારી એવી સુવિધા છે, એ આપણે વાપરી શકીએ અને વાપરવી જ જોઈએ। એથી વિશેષ બીઆરટીએસ પણ ત્યાં સુધી જાય છે, એમટીએસની બસો પણ ત્યાં જાય છે। એટલે આમ જોતા હવે આગામી સમયમાં ચોક્કસથી મિટિંગો થવાની છે, જીસીએ સાથે પણ મિટિંગ થશે, પોલીસ સાથે પણ મિટિંગ થશે, અને આ મિટિંગની અંદર એક વાત એ ચોક્કસ હશે કે પાર્કિંગની વ્યવસ્થા કેવી રીતે કરવી। અને હાલ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ખુદ એ લોકો કહી રહ્યા છે કે અમારી પાસે પાર્કિંગની વ્યવસ્થા નથી, પણ ક્યાંક આયોજકોએ કાચું એ પ્રકારે કાપ્યું છે કે જીસીએ અને પોલીસ સાથે કોઈ સંકલન નથી કર્યું। બિલકુલ, આભાર ઉમંગ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ। હવે આગળ વધીશું બીજા મહત્વના સમાચાર।